તો જોવો મિત્રો, એક ઘટના ઘટી છે રાજસ્થાનમાં. એ તો તમે કદાચ વિડીયો જોયા જ હશે, તોય તો હું તમને આ પૂરો આખા વિડીયો તમને બતાવું. જોવો, આ હજી જમીન હેઠે ગરતી જ જાય છે. તમે જોવો, આ એક ખાડો પડી ગયો છે ના, અને હજી પણ એ ધરતું જ જાય છે. તમે જોવો, ઝાડવાન બાળવા બધું લેવાઈ ગયું છે. તમે જોવો, આ એક રોડ નીકળતો હતો, એ રોડ પણ એની અંદર વયો ગયો છે, આ ખાડાની અંદર, અને હજી પણ જાય જ છે. લગભગ 3 વીઘા જેવામાં આ ખાડો પડી ગયો છે. આ શેઠ સુધી 3 વીઘાનો રાઉન્ડ લઈ લીધેલો છે આ જો, અને હજી પણ આ ધરતું જ જાય છે. લોકોના એન્ટ્રી નથી થવા દેતા. જો આ કેટલું બધું અંદર વી ગયું છે. તમને આ લાઈવ વિડીયો, પૂરો વિડીયો તમને બતાવું છું. જો આ કેટલું બધું લેવાઈ ગયું છે. તો આ થયું છે કેવી રીતે મિત્રો? જો આ રાતે ઘટના ઘટેલી છે. તો આ ગઈ 17 તારીખની ઘટના છે મિત્રો. એ રાતે ઘટના ઘટી હતી. જોવો કે આ કેટલો બધો અંદર પણ ખાડો વહી ગયો છે, અને હજી પણ જમીન ધરતી જ જાય છે, અને ઝાડવા પણ ઘણા બધા અંદર વહી ગયા છે. તમે જુઓ, આ તમને પૂરો આ વિડીયો તમને બતાવું છું કે કેટલા બધા અંદર ખાડા, જો કેટલો મોટો પડી ગયો. જો કેટલો આ 3 વીઘાની આસપાસ આ ખાડો પડી ગયો છે, અને આ લોકોને જવા નથી દેતા અટાણે તો, કારણ કે હજી આ ધરતી જ જાય છે, એટલે કેટલી ધરતી જાય અને લોકોને નુકસાન આવે એટલે નથી જવા દેતા પડખે. અને અમુક જાય છે એને શેટા રહેવા દે છે. તમે જુઓ, આ જો આ કેટલું બધું આ વી ગયું છે. આ પૂરો તમને વિડીયો બતાવું છું. તો આ થયું છે શું? આ થયું કેના કારણે હશે? કોઈ ઉપરથી તારો તૂટ્યો હશે? તો તારો તૂટ્યો હોય તો પીળો હોય તો અંદર વધારે થાય અને ધમાકોય થાય, પણ એવું કાંઈ થવામાં નહોતું આવ્યું ને હમણાં ધસરી જ ગઈ છે. તો મિત્રો, આવા દુનિયાના અવનવા સમાચાર જાણવા માટે જોવો ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, બેલનું આઇકન પણ દબાવી